એક મસ્ત વાર્તા. એક પતિ પત્ની જેના વિવાહ થઈ ગયા છે અને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. હવે પતિ એવી અપેક્ષા રાખે છે કે આપણે દીકરો જ જોઈએ છે, એટલે તે પોતે માને છે કે માતાજી, હું તમારે ત્યાં ચાલીને પગપાળા મારા ઘરથી તમારા ડુંગર સુધી આવીશ. પત્ની એમ કહે છે કે આવું ન કરો, માતાજીની જે ઈચ્છા હશે, જે એને આપવું એ આપે. પણ પતિ કે ના, મારે દીકરો જ જોઈએ. માનતા સફળ થઈ, દીકરો આવ્યો, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. હવે દીકરો છે એ ઊંધા રવાડે ચડી ગયો, વ્યસન, વ્યભિચાર આવું બધું કરવા લાગ્યો. અંતે એનું શરીર એટલું કામ કરતું બંધ થઈ ગયું અને એટલો બીમાર પડ્યો કે ન મરી શકે ન જીવી શકે. હવે પિતા અને એના માતા એ બંને દુઃખી થાય છે. એમ થાય કે આના કરતા તો ભગવાન હવે એને લઈ લે ને એ સારું, કારણ કે એનું દુઃખ એનાથી જોવાતું નતું સાહેબ. અંતે એ પિતાએ પાછી એ જ માતાજીને પ્રાર્થના કરી અને કીધું કે હવે હું છે ને પાછો પગપાળા ચાલીને આવીશ. માતાજી, તમે દીધો ને પાછો તમે લઈ લો, કારણ કે આ દુઃખ મારાથી જોવાતું નથી. છેવટે એ દીકરાને પાછો માતાજીએ લઈ લીધો અને પગપાળાની યાત્રા પાછી એને પૂરી કરી. હવે આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે ઈશ્વરની જે ઈચ્છા હોય ને એ મુજબ થવા દેવું. આપણું ધાર્યું કાંઈ થવાનું નથી, અને આપણે જો ધરાર માંગીશું ને તો કદાચ આવું થશે. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.